બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યા બાદ અતિવૃષ્ટિનો સંભવિત ખતરો ટળ્યો। જળાશયોમાં નવા નીરની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો। ડીસામાં 2 બાળકોને ડેન્ગ્યુની શંકાના પગલે ફફડાટ। ધાનેરાના બ્રહ્મ સમાજ બાદ દિયોદરમાં દલિત સમાજનું શક્તિ પ્રદર્શન। અલગ અલગ મામલાઓમાં અપાયા આવેદનપત્રો। ડીસાના ગાંધી ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા ગુમાસ્તા ધારાનું ધરાર ઉલ્લંઘન। વેપારી પેઢીઓ રવિવારે પણ ખુલ્લી રખાતા મહેતાઓમાં રોષ। રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદની અટપટી ચૂંટણી પ્રક્રિયા તેમજ બંધારણીય પદની ગરિમા પર ડીસાના વિશ્લેષકે પાડ્યો વિસ્તૃત પ્રકાશ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। અપર એર સાયક્લોનના પગલે સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવની આગાહી મહદઅંશે સાચી ઠરી છે। જો કે બનાસકાંઠા માટે ગાજ્યા મેઘ વર્ષા નહીં જેવો ઘાટ ઘડાયો છે। બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે ભારે વરસાદ થયા બાદ મેઘરાજાનું જોર ઘટી ગયું છે। વળી હવે સાયક્લોન સિસ્ટમ પણ નબળી થઈ જતા બનાસકાંઠા પરનો સંભવિત ખતરો પણ ટળી ગયો છે। ગત શુક્રવારે રાત્રિ દરમિયાન દાંતા, અમીરગઢ, દાંતીવાડા અને ડીસા વિસ્તારમાં ભારે વરસાદ થયા બાદ શનિવારે વરસાદનું જોર ઘટી ગયું હતું। છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠામાં કોઈ પણ સ્થળે 1 ઇંચથી વધારે વરસાદ થયાના અહેવાલો મળ્યા નથી। જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે રવિવારે સવારે 7 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં માત્ર 6 મિલીમીટર, બાંબરમાં 8 મિલીમીટર, દાંતામાં 12 મિલીમીટર, દાંતીવાડામાં 1 મિલીમીટર, ધાનેરામાં 17 મિલીમીટર, દિયોદરમાં 22 મિલીમીટર, ડીસામાં 6 મિલીમીટર, કાંકરેજમાં 14 મિલીમીટર, પાલનપુરમાં 15 મિલીમીટર, વાવમાં 5 મિલીમીટર, વડગામમાં 14 મિલીમીટર, લાખણીમાં 3 મિલીમીટર અને સુઈગામમાં પણ માત્ર 5 મિલીમીટર જેટલો નહિવત વરસાદ નોંધાયો હતો। દરમિયાન હવે બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિનો સંભવિત ખતરો પણ ટળી ગયો છે। ડીસા ખાતેની હવામાન વિભાગની કચેરીના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર એર સાયક્લોન સિસ્ટમ 72 કલાક સુધી સક્રિય રહ્યા બાદ નબળી પડી જતા હવે નજીકના દિવસોમાં બનાસકાંઠામાં ભારે વરસાદનો કોઈ ખતરો રહ્યો નથી। આગામી દિવસોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરતા મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હવે આગામી 22મી જુલાઈ આસપાસ ફરીથી બનાસકાંઠામાં વરસાદી માહોલ જામવાની શક્યતા જણાય છે। સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ચારે તરફ હરિયાળું વાતાવરણ છવાઈ ગયું છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદી સૂકી વટ પડેલી નદીઓ પણ જીવંત થઈ છે। વરસાદની હેલીએ હરિયાળીનું સર્જન કરતા ડુંગરો પણ લીલાછમ નજારાથી સોળે કલાએ ખીલી ઉઠ્યા છે। તો બીજી તરફ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં બાલારામ તેમજ વિશ્વેશ્વરની બનાસ નદી વહેતી થતા નીરનો અદ્ભુત નજારો આંખને ઠંડક આપી રહ્યો છે। કાશ્મીરી વાતાવરણને યાદ અપાવતો આ કુદરતી નજારો અમીરગઢ નજીક બનાસ નદીનો છે। દૂરથી કેમેરામાં કેદ થયેલી આ તસવીરમાં એક નજરે તો બરફ જામ્યો હોય તેવા દ્રશ્યોની અનુભૂતિ થાય છે, પરંતુ આ ધીમી ગતિએ વહેતા નદીમાં પાણીના દ્રશ્યો છે। બનાસકાંઠામાં કુદરતી સંપત્તિ કોઈ જ કમી નથી। નદીઓમાં વહેતા નીર અને આસપાસના લીલાછમ ધુમ્મસથી ઢંકાયેલ ઊંચા ડુંગરોનો અદ્ભુત નજારો જોઈને લોકોને પણ સુકન મળે છે। પ્રવાસીઓ માટે કુદરતી ખોળામાં આનંદ લેવાનું અનોખું સ્થળ એટલે વિશ્વેશ્વર અને બાલારામ કે જ્યાં પરિવાર સાથે દિવસભર આનંદ માણી શકાય છે। હવે શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે, ત્યારે આ કુદરતી નજારો શિવ ભક્તોને પણ અનેરી માનસિક તાજગી બક્ષશે। બનાસકાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતા જિલ્લાના 3 જળાશયોમાં પાણીની આવક પણ ઘટવા માંડી છે। આજે રવિવારે સાંજે 4 વાગ્યાની સ્થિતિએ બનાસકાંઠાના મુખ્ય જળાશય એવા દાંતીવાડા ડેમમાં 633 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 561.10 ફૂટ નોંધાઈ છે। એ જ રીતે સીપુ ડેમમાં 38 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળ સપાટી 578.14 ફૂટ નોંધાઈ છે। જો કે મુક્તેશ્વર ડેમમાં નવા પાણીની આવક સદંતર બંધ થઈ ગઈ છે।
અને આજે સાંજે મુક્તેશ્વરની ડેમની જળ સપાટી 629.13 ફૂટ નોંધાઈ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. ગત શુક્રવારે ભારે વરસાદના પગલે ધાનેરા તાલુકાના સરાલ નજીકનો કોઝવે ધોવાઈ જવા સાથે વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા સ્થાનિક ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 2 વર્ષ પૂર્વે સર્જાયેલા પૂર હોનારતમાં તબાહ થયેલા સરાલ ગામના ખેડૂતોએ વરસાદી પાણીનો તેમના ખેતરમાં આવતું રોકવા માટે પાળા બનાવ્યા હતા. જો કે શુક્રવારે રાત્રે ભારે વરસાદના પગલે માટીના પાળા તૂટી જતા વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરોમાં ફરી વળ્યો હતો, જેથી ખેડૂતોના મકાનમાં પડેલી ઘરવખરી સાથે ઊભો પાક પણ તણાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વરસાદી કહેરના પગલે ધાનેરા તાલુકાના સરાલ ગામના 7 જેટલા ખેડૂતોને 5 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો અસરગ્રસ્ત ખેડૂતોએ કર્યો છે. સાહેબ, કાલે હોદનો ઉપરવાસમાં ભારે વરસાદ થયેલો. અઠે તો કોઈ વરસાદ લોબો હતો ને અમને ખબર ન પડી, અને રાત્રે 12 વાગે આસબુસરું પૂર આવ્યું. એની અંદર 50-60 અહીંયા અમારો પશુધન બોધેલો હતો, માલ બોધેલો હતો. અહીંયા બધા ઓરડામાં કેડામાં ગુડું પોણે આવી ગયું, ધોન બધું પલળી ગયું. અને અહીંયા ખેતીવાડી બધું મગફળીનો પાક વાવેલો હતો. આ સદંતર બધું માંથી 2 ફૂટ વળી ગયો. અમે પેલો દેખાય બારાથી પોણી વળ્યું આ સબુસરું, એટલે આખા 3 ખેતરો તાબા થઈ ગયા, અને 2 ખેતર બીજા, એમ કુલ 5 ખેતરમાં પાક ધોન અને બધું તાબા થઈ ગયું. અને સાર સોતો આ બધું પલળી ગયું હે, અને પાક અને તમે સદંતર નિષ્ફળ ગયું. અમારા ભાઈ અહીંયા એક પશુપાલન પાસે તો એમને રાતના રિંગ કરી કે ભાઈ પાણી 1 વાગે આવી ગયું. અમે તાબડતોડ આવી અને પશુને અમારા કાઢી અમારો જીવ બચાવી અને અમે ધોરા ઉપર પશુ બધા લઈને ગયા, અને અમારા પશુને મોટું નુકસાન થયું. પણ પાણી એકદમ આવ્યું એવા અમે થોડા નીકળી ગયા રાતના 1 વાગ્યા જેવા, અને અમારી બધી બાજરી ઘર વખરી અને આખો પાકનો મોટો નુકસાન થઈ ગયો. અમે ધોરા ઉપર પશુ લઈને જઈને સ્થળાંતર કર્યું. કેટલા ખેતરોને કેટલું નુકસાન થયું છે? આશરે અમારે ખેતરો મગફળીનો પાક બધું વાવેલું એમને ધોવાણ 20 હેક્ટર જેવું નુકસાન થયું. ઘર વખરીને બીજી થઈને 4-5 કુટુંબને 5-6 લાખનું મિનિમમ નુકસાન છે અંદાજે. નામ કહી દો તમારું. ભાઈ, મારું નામ રત્નાભાઈ, અમારા ભાઈ યરે છે મફાભાઈ, રઘનાથભાઈ, રમેશભાઈ અને દેવરાજભાઈ. એમના બધા ખેતરોમાં આખું નિષ્ફળ ના થઈ ગયો. બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદના પગલે મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને છેવાડાના તાલુકા મથક થરાદમાં આ વર્ષે પણ વરસાદનું આગમન આફતરૂપ પુરવાર થયું છે. થરાદના બસ સ્ટેન્ડ સહિત અન્ય સરકારી કચેરીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા બાદ હવે તંત્ર પાણીનો નિકાલ કરવા પરસેવો પાડી રહ્યું છે. થરાદના ટેલિફોન એક્સચેન્જમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું હોય હવે આ પાણીનો નિકાલ કરવા સિંચાઈ વિભાગની ટીમ કામે લાગી છે, અને 55 હોર્સ પાવરની મોટર ગોઠવી આ પાણી ભૂગર્ભ ગટરમાં ઠાલવી શિવનગર વિસ્તારના તળાવમાં નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે થરાદની સરકારી કચેરીઓમાં આ વર્ષે પણ વરસાદી પાણી ભરાઈ જતા સરકારી સંપત્તિને મોટું નુકસાન થયું છે. ત્યારે થરાદમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વિકલ્પ ગોઠવાય તે ખૂબ જ જરૂરી જણાય છે. બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટી ગયું છે. જોકે છેલ્લા 2 દિવસ દરમિયાન ધીમે ધીરે પડેલા વરસાદના પગલે દિયોદર અને લાખણી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જોકે હવે પાણી ઓસરી રહ્યું હોય લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી બાજુ વરસાદના પગલે આ વિસ્તારમાં ઠંડક પ્રસરી જતા ખુશનુમા માહોલ સર્જાયો છે. ગુજરાત રાજ્યને હરિયાળું બનાવવા રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વન મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે 47 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આગામી 20મી જુલાઈના રોજ દાંતા તાલુકાના લોટોલ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. જિલ્લાને હરિયાળો બનાવવા માઇક્રો પ્લાનિંગ કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા કલેક્ટર શ્રી દિલીપ રાણાએ વન ખાતાના અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર રાણાએ જે વૃક્ષ રોપવામાં આવે તે મોટું વટવૃક્ષ બને તેની જવાબદારી લઈ જિલ્લાને હરિયાળો બનાવવા પણ આહવાન કર્યું છે. ડીસામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના વચ્ચે 2 બાળકોને શંકાસ્પદ ડેન્ગ્યુની અસર થઈ છે. આ બંને બાળકોને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ડેન્ગ્યુ બાબતે આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી. ડીસામાં 2 બાળકોને શંકાસ્પદ ડેન્ગ્યુ થતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
ડીસાના મારવાડી મોચીવાસ અને સિંધી કોલોની વિસ્તારમાંથી આ બંને શંકાસ્પદ ડેન્ગ્યુના કિસ્સા બહાર આવ્યા છે। મારવાડી મોચીવાસમાં 7 વર્ષીય વૈશાલી દિલીપભાઈ ગજ્જર અને સિંધી કોલોનીમાં 11 વર્ષીય સોહમ હસમુખભાઈ પંચાલ નામના 2 બાળકોમાં ડેન્ગ્યુનું શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે। છેલ્લા 4 દિવસથી આ બંને બાળકો તાવની બીમારીથી પીડાઈ રહ્યા હતા। સારવાર લેવા છતાં બાળકોમાં તાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો, જેથી તબીબોએ આ બાળકોના બ્લડ ટેસ્ટ લેતા બાળકોના બ્લડ ટેસ્ટમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જાણવા મળ્યા હતા, જેથી તાત્કાલિક આ બંને બાળકોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ફરજ પરના તબીબોએ તેમની ડેન્ગ્યુની સારવાર શરૂ કરી દીધી છે। ડીસાની સિવિલ હોસ્પિટલ દ્વારા આ બંને બાળકોના રક્તના નમૂના લઈ તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। સરકારી લેબમાં રિપોર્ટ બાદ જ હવે ખ્યાલ આવશે કે આ બંને બાળકો ડેન્ગ્યુ અસરગ્રસ્ત છે કે નહીં, પરંતુ અત્યારે તબીબોએ બાળકોને ડેન્ગ્યુના ખતરાને ધ્યાને લઈ બાળકોને ડેન્ગ્યુની સારવાર શરૂ કરી દીધી છે। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરાના બ્રહ્મ સમાજ બાદ દિયોદરમાં દલિત સમાજનું શક્તિ પ્રદર્શન, અલગ અલગ મામલાઓમાં અપાયા આવેદનપત્રો। ડીસાના ગાંધી ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા ગુમાસ્તા ધારાનું ધરાર ઉલ્લંઘન, વેપારી પેઢીઓ રવિવારે પણ ખુલ્લી રખાતા મહેતાઓમાં રોષ। રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદની અટપટી ચૂંટણી પ્રક્રિયા તેમજ બંધારણીય પદની ગરિમા પર ડીસાના વિશ્લેષકે પાડ્યો વિસ્તૃત પ્રકાશ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાનેરામાં તબીબના હુમલામાં વિપ્ર યુવકને ગંભીર ઇજા થવાનો મામલો વધુ ગરમાવો પકડી રહ્યો છે। ધાનેરાના તબીબ ડોક્ટર મુકેશ મંગલે તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા ભાવેશ જોશી નામના વિપ્ર યુવક પર કથિત રીતે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલો આ યુવક હાલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે। બીજી બાજુ આ ઘટનાના પગલે બ્રાહ્મણ સમાજનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે। આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવકની પત્ની શિલ્પાબેન જોશીએ તબીબ અને તેમના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન થતા ગત શનિવારે ધાનેરા વિસ્તારના બ્રહ્મ સમાજના અગ્રણીઓએ આ ઘટનાના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજી ધાનેરાના પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને જો વિપ્ર યુવક પર હુમલાના કેસમાં કોઈ કાર્યવાહી ના થાય તો જલંદ આંદોલન છેડવાની ચીમકી પણ આપી હતી। અમારા ભાવેશ રતિલાલ જોશીને, જે અહીં આપણા ડૉક્ટર મુકેશ મંગલને તો નોકરી કરતો હતો, નોકરી છોડી દીધી હતી, એની સાથે કાવતરું રચી એને ઘરથી બોલાવી અને ઢોર માર મારી ઘાયલ કરી આજે મરણ પથારી ઉપર સિવિલની અંદર અમદાવાદ ઝોલા ખાઈ રહ્યો છે। એટલે એના માટે ફરિયાદ થઈ। ફરિયાદ તરફમાં પોલીસ તરફથી જેવી જોઈએ એવી કામગીરી થઈ નથી અને સામાન્ય કલમો હેઠળ અમારી ફરિયાદ નોંધાવેલી છે। અમદાવાદ સિવિલમાંથી 307ની કલમ દાખલ થાય એવું સર્ટિફિકેટ આપવા છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી થયેલ નથી। એટલે અમે આજે આવેદનપત્ર આપી અને માગણી કરેલ છે કે ભાઈ તાત્કાલિક 307ની કલમ લાગુ થાય, એની સાથે કાવતરું રચી અને બીજી જે કલમો આનુષંગિક છે એ પણ દાખલ થાય અને સખતમાં સખત કાર્યવાહી આરોપીઓની સામે થાય એ માટેની એમની તાત્કાલિક ધરપકડ થાય તે માટે અમે આજે આવેદનપત્ર પ્રાંત સાહેબને આપ્યું છે। મેં રતિભાઈ જોશીના દીકરા ભાવેશભાઈ સાથે
ડૉક્ટર મુકેશ મંગલમને ત્યાં નોકરી કરતા એની સાથે જે વ્યવહાર કરીને એને જે ઢોર માર મારવામાં આવ્યો છે, એના ઘરે બોલાવીને એને જે માર આપવામાં આવ્યો છે, અને એની સામે અમારી એક ન્યાયિક માગણી છે કે એની સાથે જે વ્યવહાર થયો છે એ કાયદો હાથમાં લઈને એમણે વ્યવહાર કર્યો છે જે યોગ્ય નથી. માટે પૂરો બ્રહ્મ સમાજ આજે સરકાર પાસે માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને એક અમારી માગણી કરે છે કે અમને ન્યાય મળવો જોઈએ, અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો બ્રહ્મ સમાજ ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડશે તો બ્રાહ્મણો ભૂખ્યા બેહીને પણ આ ન્યાય નહીં મળે ત્યાં સુધી એનું આંદોલન ચાલુ રાખશે અને લડત ચાલુ રાખશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ઝડપથી આ જે કોઈ ગુનેગારો થયા છે અને આ મુકેશભાઈ ભાવેશને મારવા માટેના જે કોઈ કાવતરા રચવામાં ભેગા છે એમની સામે જે કોઈ કલમો લાગે છે કલમો પ્રમાણે કલમોનો ઉપયોગ કરવો, એમની ધરપકડ થાય અને વહેલામાં વહેલી તકે આ સમગ્ર બ્રાહ્મણોની લાગણીને ન્યાય મળે એવા પ્રયત્નો થાય એવી આજની અમારી આ રેલી અને આવેદનપત્રનો આશય છે. ભવિષ્યમાં મેં કીધું એમ જો અમને ન્યાય નહીં મળે તો ટૂંક સમયમાં અમારા મોવડીઓ એક કાર્યક્રમ નક્કી કરશે અને મોટા પાયે પાલનપુર મુકામે અમારો કાર્યક્રમ કરીને અમારી માગણીઓને અમે દોહરાવશું એવું અમે આજે નક્કી કરીએ છીએ. ધાનેરામાં બ્રહ્મ સમાજે શક્તિ પ્રદર્શન કર્યા બાદ બીજા દિવસે દિયોદરમાં દલિતોએ બાયો ચડાવી દલિત નેતા જિગ્નેશ મેવાણીની હાજરીમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. દલિતોની વિવિધ માંગણી અને ઉનાકાંડના 1 વર્ષને લઈને દલિત નેતા જિગ્નેશ મેવાણીના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતમાં આઝાદી કૂચ ચાલવામાં આવી રહી છે. જોકે જેના અનુસંધાને ધાનેરા બાદ આજે બનાસકાંઠાના દિયોદરમાં જિગ્નેશ મેવાણીના અધ્યક્ષસ્થાને દલિત શક્તિ સંમેલન યોજાયું હતું, જેમાં દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દલિતોને સરકારે માત્ર કાગળ ઉપર જમીન ફાળવી છે. ધાનેરાના લવારા ગામે દલિતોને ફાળવવામાં આવેલ જમીનનો કબજો જો 18 જુલાઈ સુધી નહીં અપાય તો રોડ ચક્કાજામ કરી આંદોલન કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર ભલે આઝાદી કૂચને રોકવામાં ગમે તેવા પ્રયાસ કરે પરંતુ આઝાદી કૂચ થઈને રહેશે. મહેસાણામાં આઝાદી કૂચની પરમિશન ના આપવાને લઈ જેમણે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે મહેસાણામાં આઝાદી કૂચને વેપારી, મજદૂર, ખેડૂત અને પાટીદારનું સમર્થન મળ્યું હતું, જેથી નીતિન પટેલ અને ભાજપના પેટમાં તેલ રેડાયું હતું, જેથી પરમિશન ના આપીને દલિતોનો અવાજ કચડવાનો પ્રયત્ન કરાયો હતો. તેમજ દલિત ઉપર બાઇક ચડાવી હુમલો કરાવી ડરાવા ધમકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિયોદરમાં યોજાયેલ દલિત શક્તિ સંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિયોદરની આજની જંગી સભા અને અભૂતપૂર્વ સ્વાગત એ વાતની સ્પષ્ટ ખાતરી આપે છે કે સરકાર અને સંઘ પરિવારના અથાગ પ્રયત્નો છતાં આઝાદી કૂચને કોઈ પણ સંજોગોમાં રોકી શક્યા નથી અને રોકી નહીં શકે. ગુજરાતની સરકારે હજુ થાય ભડાકા કરી લે. ગુજરાતના હજારો દલિતોને જે જમીનોની ફાળવણી મશ્કરી કરતા હોય માત્ર કાગળ ઉપર આપી છે, કોઈ પણ સંજોગોમાં પગલાં લઈને રહીશું. 18 તારીખે ગુજરાતની સરકાર એક બાજુ હશે અને બીજી બાજુ ગુજરાતના 47 લાખ દલિતો હશે. ધાનેરા તાલુકાના લવારા ગામમાં ફાળવેલી જમીનોનો કબજો લઈશું. જો સરકાર 18 પહેલા જમીનોની ફાળવણી કરીને સ્થળ ઉપર રૂબરૂ વાસ્તવિક કબજો નહીં સોંપે તો સડકો જામ કરીશું, હાઈવે બંધ કરીશું. ગુનો દાખલ કરવો હોય તો સરકાર કરી શકે છે, પણ ગુજરાતની અંદર દલિત સમાજ, પાટીદાર સમાજ, ખેડૂતો, યુવાનો અને વેપારીઓ હવે એક મંચ ઉપર આવીને કહેવાના છે કે આ સૌનો સાથ અને સૌનો વિકાસ નહીં પણ સૌના ત્રાસ અને સૌના વિનાશનું મોડેલ બની ચૂક્યું છે. મહેસાણાની અંદર દલિતોના અવાજને કચડી નાખવા અને ખાસ કરીને દલિત સમાજને વેપારી સંગઠનો, ખેડૂત સંગઠનો, મજદૂર સંગઠનો, મુસ્લિમ બિરાદરો અને પાટીદાર સમાજનું જે સમર્થન મળ્યું અને એના પગલે શ્રી નીતિન પટેલના પેટમાં અને ભાજપના પેટમાં જે તેલ રેડાયું એના કારણે આઝાદી કૂચની પરમિશન કેન્સલ કરી. એટલું જ નહીં, ફતેપુરા ગામમાં મારા પગ ઉપર બાઇક ચડાવીને એક પ્રકારનો હુમલો કરવાની, ડરાવવા ધમકાવવાની પણ કોશિશ કરી અને છતાં આજે આઝાદી કૂચ એના પૂર્ણાવધિ તરફ આગળ વધી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડેરીમાં નાણાકીય ઉચાપતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના ડીસા તાલુકાના ભાચલવા ગામમાંથી સામે આવી છે. ભાચલવા દૂધ મંડળીમાં લાખોની ઉચાપત થતા આજે બનાસ ડેરીએ ભાચલવા દૂધ મંડળીનું દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. બનાસ ડેરી સંચાલિત ભાચલવા દૂધ મંડળીમાં મંત્રી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. ભાચલવા દૂધ મંડળીમાં ગ્રાહકોના નફા સહિત અન્ય રકમની ઉચાપત કરવામાં આવી છે. દૂધ મંડળીના મંત્રીએ આ ઉચાપત ખોટો સ્ટોક રજૂ કરીને કરી હતી.
બનાસ ડેરી દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા મંડળીના મંત્રી દ્વારા મંડળીમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું સામે આવતા બનાસ ડેરીએ આજથી આ મંડળીનું દૂધ લેવાનું બંધ કરી દેતા આજે સવારે દૂધ ભરાવા આવેલા પશુપાલકોના લગભગ 7,000 લીટર જેટલા દૂધનો જથ્થો ડેરીએ લીધો ન હતો, જેના લીધે પશુપાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. ઉચાપત દૂધ મંડળીના મંત્રીએ કરી છે, પરંતુ બનાસ ડેરીએ દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાતા અત્યારે તો પશુપાલકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે બનાસ ડેરી પશુપાલકોના હિતમાં વિચારીને દૂધ સ્વીકારવાની વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીની જોગવાઈ વધુ કડક બનાવ્યા બાદ બનાસકાંઠા પોલીસે પણ દારૂની બદીને નાબૂદ કરવા આક્રમક અભિગમ અપનાવ્યો છે. તદનુસાર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના પગલે બનાસકાંઠાની સુઈગામ પોલીસે પણ અંજારના 2 શખ્સોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા છે. સુઈગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.N. રાઠોડ તેમની ટીમ સાથે ગત શનિવારે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ વખતે દેવપુરા પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી કારને આંતરી તલાશી લેતા કારમાં બેઠેલા અંજારના અક્ષય આહિર અને નવીન આહિર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે 1.5 લાખની સેર્લોલેટ કાર સહિત બંને શખ્સોને જેલના હવાલે કરી દીધા છે. બનાસકાંઠા પોલીસની LCBની ટીમે પણ રાજસ્થાનથી આવતી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર J.H. સિંઘવ અને તેમની ટીમે બાતમીના આધારે પાલનપુર એરોમા સલકર પર રાજસ્થાનને રોડવેજની બાડમેરથી અમદાવાદ જતી બસને રોકી મુસાફરોના સામાનની તલાશી લેતા આ બસમાં બેઠેલા રૂગનાથરામ વિશ્નોઈ અને દેવીલાલ વિશ્નોઈ પાસેથી 8,700 રૂપિયાની કિંમતનો 29 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. LCB પોલીસે 2 મોબાઈલ ફોન સહિત કુલ 18,700 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આ બંને શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યું છે અને વેપાર ધંધા પ્રગતિ કરી રહ્યા છે. આટલા મોટા ડીસા શહેરમાં પોલીસનું મહેકમ ઓછું હોવાના લીધે પોલીસ કર્મીઓ રાત્રિ પેટ્રોલિંગમાં પહોંચી શકતા ન હોવાના લીધે શહેરમાં રાત્રિ દરમિયાન ચોરીઓની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના ડીસા શહેરના સિંધી બજારમાં બની છે. આ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટના નાની છે. તસ્કરો એક દુકાન ઉપર લોખંડની ખીલાસરી કાપી દુકાન ઉપર લગાવવામાં આવેલા એર કન્ડિશનની કોમ્પ્રેસરની પાઇપ ચોરી ગયા છે. પાઇપની કિંમત ભલે 200-300 રૂપિયા જેટલી હોય, પરંતુ આ પાઇપના લીધે દુકાનદારને લગભગ 5,000 રૂપિયા જેટલો ખર્ચ કરવાનો વારો આવ્યો છે. અને આવું માત્ર આજે નથી બન્યું, આ હવે રોજિંદુ બની ગયું છે. રાત્રિ દરમિયાન તસ્કરો આ નાની ચીજ વસ્તુની ચોરી કરીને જતા રહે છે અને ત્યારબાદ દિવસે તેનું રિપેરિંગ કરવામાં મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. ત્યારે આજે એકવાર ફરી બનેલી ચોરીની ઘટનાથી આ વિસ્તારના વેપારીઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી. ડીસાના કોઈ અસામાજિક તત્વો દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં અમારા સિંધી માર્કેટમાં લગભગ થોડા સમયથી ધાબા ઉપર એસીની અમુક પાઇપોની ચોરીઓ થાય છે. અવારનવાર આવી ઘટનાઓ ન બને એટલે પોલીસને અમારી નમ્ર વિનંતી છે કે નાઇટ પેટ્રોલિંગ થોડું વધારે અને આ ચોરી બાબત અટકે એવું કંઈક કરવા વિનંતી. ખાનગી એકમો પર નોકરી કરતા મહેતાઓ માટે સરકાર દ્વારા ગુમાસ્તા ધારો તૈયાર કરવામાં આવ્યો છે. ગુમાસ્તા ધારા અંતર્ગત પેઢીઓ પર કામ કરતા મહેતાઓ તેમના પરિવાર સાથે સમય નીકાળી શકે અને તેમના સામાજિક કાર્યો પૂરા પાડી શકે તે માટે અઠવાડિયામાં 1 દિવસ પેઢી બંધ રાખી મહેતાઓને રજા આપવાની કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે અને તેનું પાલન કરવા માટેની જવાબદારી જે તે નગરપાલિકાને સોંપવામાં આવી છે. વાત કરીએ ડીસાની તો ડીસા નગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં ગુમાસ્તા ધારાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ડીસા શહેર ખૂબ જ મોટું શહેર છે અને આ શહેરના કેટલાક નફટ વેપારીઓ પાલિકાના હુકમને પણ ઘોડીને પી જઈ રહ્યા છે. વાત કરીએ ડીસા શહેરમાં આવેલા ગાંધી ચોક વિસ્તારની તો અહીં પણ રવિવારના દિવસે મોટાભાગની દુકાનો ચાલુ રહેતી હોવાના લીધે મહેતાઓને રજા મળી શકતી નથી, જેના લીધે તેમના સામાજિક કામકાજ અટવાઈ રહ્યા છે. વારંવાર નગરપાલિકા સમક્ષ આ બાબતે રજૂઆત કર્યા બાદ ડીસા નગરપાલિકાએ ગુમાસ્તા ધારા માટે ચુસ્ત બનીને શહેરમાં ગુમાસ્તા ધારાનો કડક અમલ કરવાની શરૂઆત કરી છે. પરંતુ તેમ છતાંય કેટલાક રીઢા વેપારીઓ આજે પણ ગુમાસ્તા ધારાનો ભંગ કરી રહ્યા છે.
જેના લીધે મહેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડીસાની અંદર જે ગુમાસ્તા ધારાનું જે પાલન નથી થઈ રહ્યું છે એટલા માટે 500 થી 600 મહેતાઓ નોકરી કરે છે અને વેપારીઓ એમને સર્વિસ કરવા માટે બોલાવે છે. એટલે નગરપાલિકાને એમને નમ્ર વિનંતી કે ગુમાસ્તાનું પાલન થાય. અને રમેશભાઈ બંધ કરાવવા માટે આવે છે પણ ગમે રમેશભાઈ આગળ બંધ કરાવે છે અને પાછળ દુકાનો ફરીથી વેપારીઓ ખોલી નાખે છે. એટલે નગરપાલિકાને નમ્ર વિનંતી કે દુકાનો કડકમાં કડક કાર્યવાહી કરે. નગરપાલિકાને વિનંતી કે દુકાન રમેશભાઈ બંધ કરાવવા આવે છે છતાં વેપારી ખોલી નાખે. નગરપાલિકાને એટલે વિનંતી દુકાનો બંધ કરાવે. એવું પણ નથી કે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય. પાલિકા દ્વારા પણ ગુમાસ્તા ધારાનો ચુસ્ત અમલ થાય તે માટે રવિવારના સમયે સવારના જ સમયે કર્મચારીઓ પેઢીઓ બંધ કરાવવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ રીઢા વેપારીઓએ આ કર્મચારીઓ આગળ જાય તેવામાં પેઢીઓ ફરી શરૂ કરી દેતા હોય છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરી સારી તો છે જ, પરંતુ જો તેને અસરકારક બનાવી હોય તો પાલિકા દ્વારા એકવાર દુકાનો બંધ કરાવ્યા બાદ આકસ્મિક ચેકિંગ હાથ ધરવું જોઈએ. અને જો કોઈની પેઢી ખુલ્લી મળે તો તેની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ કે જેનાથી આ રીઢા વેપારીઓને સબક શીખવાડી શકાય. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદની અટપટી ચૂંટણી પ્રક્રિયા તેમજ બંધારણીય પદની ગરિમા પર ડીસાના વિશ્લેષકે પાડ્યો વિસ્તૃત પ્રકાશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના આધુનિક યુગમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે છેડતી, લૂંટ, બળાત્કાર જેવી ઘટનાઓમાં મહિલાઓ તેમની સુરક્ષા કેવી રીતે કરી શકે તે માટે લાખણી તાલુકાના કોટડા ગામે શેઠ ધર્માજી પનાજી તરક આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળામાં બનાસકાંઠાના મહિલા ડીવાયએસપી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા ડીવાયએસપી હેતલબહેન પટેલ, ડીસાના જાણીતા મહિલા તબીબ રીટાબેન પટેલ, શાળા મંડળના પ્રમુખ અને ડીસા સિવિલ કોર્ટના વકીલ દલાભાઈ પટેલ, કોટડાના પૂર્વ સરપંચ અને મંડળના સભ્ય પૂનમાજી પટેલ, ગામના આગેવાન કાળાજી કસ્તુરજી પટેલ વગેરે મહાનુભાવોએ કોટડા ગામની 400 જેટલી બાળકીઓને મહિલા સશક્તિકરણ વિશે માહિતીગાર કરી હતી. આજના યુગમાં બહેન દીકરીઓને જાહેર જીવનમાં પડતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તેની વિશેષ સમજ ડોક્ટર રીટાબેન પટેલ તેમજ મહિલા ડીવાયએસપી હેતલબેન પટેલે આપી હતી. આ પ્રસંગે શાળામાં વિવિધ કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત મળેલી સાયકલો પણ મહેમાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. શાળાના આચાર્ય હિમાંશુભાઈ સુતરિયા તેમજ શાળાના તમામ સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત મહિલા ડીવાયએસપી હેતલબેન પટેલે યુવતીઓને સ્વરક્ષણ માટે સજ્જ થવા હાકલ કરી હતી. આજે લાખણી તાલુકાના કોટડા મુકામે આદર્શ વિદ્યાલય ખાતે જે દીકરીઓ ભણી રહી છે, દીકરાઓ ભણી રહ્યા છે, એમને જાગૃતિ ફેલાય, એમને એમના સ્વાસ્થ્યની અવેરનેસ મળે એના માટેનો સરસ મજાનો સુંદર કાર્યક્રમ અહીંયા એનું આયોજન થયું.
એના માટે હું ડીપી પટેલ સાહેબ તથા અહીંના પ્રિન્સિપાલ સુતરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું કે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતા જે નવયુવાનો જે છે એમનું ઘડતરનું ખૂબ જ અગત્યનો પ્રોગ્રામ જે અહીંયા ચાલી રહ્યો છે એ હંમેશા ચાલતો રહે એના માટે એમને શુભેચ્છા પાઠવું. અત્યારે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાઈ ચૂક્યું છે, પરંતુ સૌથી પેચીદી માનવામાં આવતી રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયાથી અજાણ છે. ત્યારે આજે અમે તમને બતાવીએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે યોજાય છે અને કોણ કોણ તેમાં મતદાન કરી શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જાણીએ તે પહેલાં આપણે રાષ્ટ્રપતિના મહત્વને સમજી લઈએ. તો સાંભળો, રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક કહેવાય છે. રાષ્ટ્રપતિ જે ગાડી વાપરે છે તે ગાડી મર્સિડીઝ બેન્ઝ કાર હોય છે અને આ કારનું પાર્સિંગ કરવામાં આવતું નથી, એટલે કે આ ગાડી નંબર પ્લેટ વગરની હોય છે. ભારતમાં આમ ભલે પ્રધાનમંત્રીનું પદ લાઇમલાઇટમાં રહેતું હોય, પરંતુ રાષ્ટ્રપતિના પદની ગરિમા પ્રધાનમંત્રી કરતાં પણ વધારે હોય છે. અનિવાર્ય સંજોગોમાં જો રાષ્ટ્રપતિને રાજીનામું આપવું હોય તો તે માત્ર ઉપરાષ્ટ્રપતિને જ આપી શકે છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિને કરોડોની અલાયદી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. લોકોને રાષ્ટ્રપતિની ગરિમા સમજાવવા માટે આજે આપણી ડીસાના રાજકીય વિશ્લેષક એવા બળદેવભાઈ રાયકા સાથે ચર્ચા કરીએ. બળદેવભાઈ રાયકાએ આવા અનેક મુદ્દાઓ પર ગહન અભ્યાસ કરેલો છે, તો આજે આપણને સમજાવશે કે રાષ્ટ્રપતિની ગરિમા શું હોય છે અને રાષ્ટ્રપતિનું મહત્વ શું હોય છે. નજીકમાં સમયમાં જે ભારતના રાષ્ટ્રપતિના હોદ્દાની જે ચૂંટણી થવાની છે, તો આપણે બધા લોકોએ જાણવું જોઈએ કે રાષ્ટ્રપતિની સત્તાઓ શું છે, રાષ્ટ્રપતિ એ પોતે કઈ ટાઈપની ફરજો બજાવે છે, એ વિશે થોડી હું બળદેવભાઈ રાયકા ડીસા આપ સમક્ષ થોડી વિસ્તૃત માહિતી રજૂ કરી રહ્યો છું. તો રાષ્ટ્રપતિએ પોતે એમના પોતે જે રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી હોય તો રાષ્ટ્રપતિના ઉમેદવારી નોંધાવવા માટે 15,000 રૂપિયાનું નામાંકન ફી હોય છે. એની અંદર ભારતની અંદર ચૂંટાયેલા સંસદ સભ્ય હોય અથવા વિધાનસભાના સભ્ય હોય એવા 50 એના ટેકેદારોની સહી હોવી જરૂરી છે. પછી રાષ્ટ્રપતિ બનવા માટે પોતે ભારતનો નાગરિક હોવું જરૂરી છે. ભારતના એમની રાષ્ટ્રપતિ માટે એમની ઉંમર 35 વર્ષની હોવી જરૂરી છે અને રાષ્ટ્રીય બંધારણના પોતે વડા હોય છે. બીજું કે એમના વિશે બધી આપણે જાણવા જોઈએ તો વિશેષ માહિતી છે, પણ એક જાણવા જેવી બાબત છે કે રાષ્ટ્રપતિ જે હોય છે એમને જે ગાડી વાપરતા હોય છે મર્સિડીઝ બેન્ઝ બહુ મોટી મોંઘી હોય છે, એમનું રજિસ્ટ્રેશન નથી થતું હોતું અને નંબર પ્લેટ નથી હોતી, મતલબ એને નંબર હોતો નથી. બીજું કે એ પોતે જ્યારે એમને રાજીનામું આપવું હોય કોઈ કારણસર તો એ ઉપરાષ્ટ્રપતિને આપે છે. એટલે અને એ હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના એ લોકોના જે જજોની નિમણૂક કરે છે અને પોતે એમની મર્યાદા સમય મર્યાદા 5 વર્ષની હોય છે. એ પ્રમાણે રાષ્ટ્રપતિની સત્તા અને ફરજો હોય છે. હવે વાત કરીએ રાષ્ટ્રપતિની પેચીદી ચૂંટણી વિશેની. તો સૌપ્રથમ જાણીએ આ ચૂંટણીમાં મતદાન કોણ કરી શકે છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જનતા દ્વારા ચૂંટાયેલા લોકસભાના સંસદ સભ્યો, રાજ્યસભાના સંસદ સભ્યો અને વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો મતદાન કરી શકે છે. આમ રાષ્ટ્રપતિને ચૂંટવા માટે 776 સંસદ સભ્યો અને 4,120 ધારાસભ્યો મતદાન કરતા હોય છે. જેમાં સંસદ સભ્યના એક મતની કિંમત 708 જેટલી હોય છે, જ્યારે ધારાસભ્યના મતની કિંમત ઈસવીસન 1971ની વસ્તી ગણતરી મુજબ 54,81,59,652ની જનસંખ્યાને આધાર માનવામાં આવે છે, જેથી દરેક રાજ્યના ધારાસભ્યની કિંમત અલગ અલગ હોય છે. વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાયેલા ધારાસભ્યના મતની કિંમત દેશમાં સૌથી વધુ હોય છે. ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 આંકવામાં આવ્યું છે અને તેનું કારણ ઉત્તર પ્રદેશની વસ્તી છે. તો બીજી તરફ સૌથી ઓછું મિઝોરમ રાજ્યનું ધારાસભ્યનું મતદાન હોય છે. મિઝોરમમાં એક ધારાસભ્યના મતનું મૂલ્ય માત્ર 7 આંકવામાં આવ્યું છે. ધારાસભ્યના મતનું મૂલ્ય માપવા માટે એક ખાસ ગણતરી કરવામાં આવે છે, જેમ કે 1971ના વસ્તી ગણતરીના આંકડાને આધાર લઈને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યારબાદ જે આંકડો આવે છે તેને 1000ના આંકડા સાથે ભાગવામાં આવે છે. ત્યારે જે આંકડો મળે છે તે ધારાસભ્યના મતનું મૂલ્ય નિર્ધારિત કરતો હોય છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની વસ્તી 1971માં 2,66,97,475 હતી. તેને ગુજરાતના કુલ 182 ધારાસભ્યના આંકડાથી ભાગ્યા બાદ 1000 વડે ભાગતા તેનું મૂલ્ય 147 આસપાસ આવે છે, જેથી ગુજરાતના ધારાસભ્યોના મતનું મૂલ્ય 147 આંકવામાં આવ્યું છે. કાયદો એવો હોય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવાર ભારતીય હોવો જોઈએ અને આ ચૂંટણી પ્રેસિડેન્શિયલ વોટિંગ સિસ્ટમથી કરવામાં આવતી હોય છે અને દરેક મતદાર રાજ્યના કેપિટલ પહોંચી મતદાન કરતા હોય છે. અટપટી માનવામાં આવતી રાષ્ટ્રપતિની ચૂંટણીની વધુ વિગતો આપવા માટે આપણી સાથે જોડાયા છે ડીસાના રાજકીય વિશ્લેષક એવા બળદેવભાઈ રાયકા. નજીકમાં સમયમાં જે ભારતના રાષ્ટ્રપતિનું જે ચૂંટણી થવાની છે તેની અંદર થોડી હું વિસ્તૃત માહિતી આપું છું કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોણ વોટિંગ કરી શકે એ થોડી આપણને જાણકારી મળવી જરૂરી છે કે રાષ્ટ્રપતિના પદ માટે ભારતની અંદર ચૂંટાયેલા લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો જ વોટિંગ કરી શકે છે, જેમાં કે એક તો લોકસભાના એમપીઓ જે સંસદ સભ્યો, રાજ્યસભાના એમપી જે ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે એ, અને જે તે રાજ્યના ધારાસભ્યો એ એમનું મતદાન કરી શકે છે. અને એવા ઓલ ભારતની અંદર રાજ્યસભા અને લોકસભા એ બંનેના ગૃહના સંસદ સભ્યોની સંખ્યા છે 543 એ લોકસભાના સભ્યો છે, 233 એ રાજ્યસભાના સભ્યો છે અને કુલ 4120 એ સમગ્ર ભારતના જે તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા છે. અને સંસદ સભ્યના વોટ નાખે તો સંસદ સભ્યના વોટની સંખ્યા શું છે એ પણ જાણવું જરૂરી છે કે સંસદ સભ્ય એક વોટ નાખે રાષ્ટ્રપતિમાં તો એના વોટની કિંમત 708 વોટ છે, જ્યારે દરેક ધારાસભ્ય જે તે રાજ્યનો ધારાસભ્ય રાષ્ટ્રપતિનું વોટિંગ કરે તો એની અંદર એ ધારાસભ્યના વોટની ગણતરી થોડી અટપટી છે કે એ 1971ની સાલની અંદર જે તે રાજ્યમાં જેટલી વસ્તી હોય એને એ વસ્તી ભાગ્યા એના અત્યારના ધારાસભ્યોની સીટ વડે ભાગવામાં આવે છે અને જે સરવાળો આવે છે એને વળી 1000થી ભાગવામાં આવે છે અને એ જે સંખ્યા આવે છે, જે આંકડો આવે છે એ જે તે રાજ્યના ધારાસભ્યની વોટની કિંમત છે. દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 1971ની અંદર 2,66,97,475 જનસંખ્યા હતી અને અત્યારના 182 ધારાસભ્યો છે અને એ કુલ બાદ કરતાં એને 1000 વડે ભાગતા આજે ગુજરાતના ધારાસભ્યની કિંમત 147 વોટ ગણાય છે. એવી રીતના મુંબઈના વોટ છે અને સૌથી વિશેષ ઉત્તર પ્રદેશના ધારાસભ્યને વોટની કિંમત 208 છે અને સૌથી ઓછા સિક્કિમ રાજ્ય છે જેની વસ્તી ઓછી છે તો એને ઓછામાં ઓછા ધારાસભ્યની વોટ 7 છે. એવા 2 રાજ્યો પણ છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં વરસાદનું જોર ઘટ્યા બાદ અતિવૃષ્ટિનો સંભવિત ખતરો ટળ્યો. જળાશયોમાં નવા નીરની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો. ડીસામાં 2 બાળકોને ડેન્ગ્યુની શંકાના પગલે ફફડાટ. ધાનેરાના બ્રહ્મ સમાજ બાદ દિયોદરમાં દલિત સમાજનું શક્તિ પ્રદર્શન. અલગ અલગ મામલાઓમાં અપાયા આવેદનપત્રો. ડીસાના ગાંધી ચોક વિસ્તારના વેપારીઓ દ્વારા ગુમાસ્તા ધારાનું ધરાર ઉલ્લંઘન. વેપારી પેઢીઓ રવિવારે પણ ખુલ્લી રખાતા મહેતાઓમાં રોષ. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદની અટપટી ચૂંટણી પ્રક્રિયા તેમજ બંધારણીય પદની ગરિમા પર ડીસાના વિશ્લેષકે પાડ્યો વિસ્તૃત પ્રકાશ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.